નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છમાં 40% મોઢાના કેન્સરના દર્દીઓ તમાકુ ચાવવાથી ભોગગ્રસ્ત બન્યા છે. વિશ્વ કેન્સર દિવસે ખાસ અહેવાલ ન્યૂઝ ઓફ કચ્છે તૈયાર કર્યો છે, જેમાં કચ્છના કેન્સર નિષ્ણાત ડોક્ટર વિકાસ ગઢવીએ કેન્સર સંબંધે તલસ્પર્શી માહિતી આપી. 7 તારીખના વિશ્વ કેન્સર દિવસ હતો. આ દિવસને અનુલક્ષીને ન્યૂઝ ઓફ કચ્છ ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ કેન્સર રોગના નિષ્ણાંત ડોક્ટર વિકાસ ગઢવી સાથે વિસ્તૃત વાતચીત કરી. જુઓ મુલાકાત. દર્શક મિત્રો, ગઈકાલે વિશ્વ કેન્સર દિવસ હતો. સમગ્ર વિશ્વ આ એટલા માટે કેન્સર દિવસ ઉજવે છે કે આ લગભગ જીવલેણ રોગ છે, જેને જાગૃતિ માટે આખું વિશ્વ એને ઉજવે છે. એ ઉજવણીનો હેતુ માત્ર ને માત્ર એક આપણે અવેરનેસ માટે છે, જાગૃતિ ફેલાવવા માટે છે. અને લેટેસ્ટ દુનિયામાં શું ચાલી રહ્યું છે, આ ક્ષેત્રમાં કેન્સરમાં શું શોધો થઈ, હવે કેમ મટી શકશે કે કેમ, અને કેવા પ્રકારની ટ્રીટમેન્ટોમાં વિજ્ઞાન કેટલું ડેવલપ થયું, આ બધું જ વિશ્વમાં ચર્ચા થાય છે એ દિવસે. અને ચિંતા પણ વ્યક્ત કરાય છે કે ભાઈ આ શા માટે થાય છે, એને રોગને અટકાવવાના કારણો ઉપર પણ ચર્ચા થાય છે. આપણા કચ્છમાં ખૂબ ઘણા સમયથી ડૉક્ટર વિકાસ ગઢવી સાહેબ આ ક્ષેત્રમાં એ ડૉક્ટર છે અને સેવા આપી રહ્યા છે. એટલે કચ્છને માટે આશીર્વાદ છે કે કમસે કમ ભુજમાં આ એક એવી ફેકલ્ટી છે જે આપણને સીધી કેન્સરની સારવાર અહીં જ મળી રહી છે કે હોસ્પિટલમાં અત્યારે તેઓ કામ કરી રહ્યા છે. તો ડોક્ટર સાહેબ નમસ્તે. નમસ્તે. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જી. કાલે વિશ્વ કેન્સર દિવસ હતો. આપ શું કહેશો આખા કેન્સરને આપણે જો પહેલેથી સમજવું હોય, ખૂબ જ સાદા શબ્દોમાં, મેડિકલ ટર્મોલોજીના શબ્દો યુઝ કર્યા વગર, તો તમે સાદી ભાષામાં આપણે શરૂઆત કરીએ. કેન્સર કેમ થઈ રહ્યું છે, કેન્સર થવાના કારણો, પછી એને પ્રાથમિક કઈ રીતે ખબર પડે, આ બધું આપ એક સમજાવો. આપને ટૂંકમાં સરળ ભાષામાં કેન્સર વિશે માહિતી આપવી હોય તો કેન્સર એટલે શરીરના જ કોશિકાઓ જે બેફામ વધે છે એને કંટ્રોલ કરવાનો જે શરીરના ખુદના અંદરના જે સિસ્ટમ છે એ ખોરવાઈ જાય છે. ખોરવાવાના કારણ મોટાભાગના વ્યક્તિઓમાં હોય છે આપણા વિસ્તારમાં વ્યસન, અને વ્યસનમાં મોટાભાગના તંબાકુના વ્યસન. બીજા જે વર્ગ હોય છે એ છે કે હોર્મોન નિર્ભર શરીરના અંગો જેનું પણ ગ્રોથ પેટર્ન આખું હોર્મોન ઉપર હોય, ને હોર્મોનના ગ્રોથ પેટર્નના હિસાબે જ્યારે એ અનહદ વધવાનું ચાલુ થાય તો કેન્સરનું સ્વરૂપ લેતું હોય છે. અને એક મોટો વર્ગ હોય છે કે જેનામાં મૂળભૂત આપણે જે કારણો કહેતા હોઈએ, ખાવા પીવાનું, રહેણી કેણી, ને એના સાથે સીધો સંબંધ ના હોય, ને કુદરતી રીતના શરીર બેફામ રીતના કોઈ એક અંગ વધવાનું ચાલુ થાય, અને એ ચાલુ થાય એટલે એ બેફામ વધનારો અંગ શરીરનો જે હોય એ શરીરની અંદર પસરવાનું ચાલુ થાય, અને આપણું શરીરનું જે નોર્મલ પોષણ શરીરના અંગને મળવું જોઈએ એ લેતો થાય એટલે શરીરનું શોષાવ થવાનું ચાલુ થાય, ઘટવાનું ચાલુ થાય. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે અંગની તકલીફ હોય, જેમ ગળાની તકલીફ હોય તો ખાવા પીવામાં અવરોધ, જીભની તકલીફ હોય તો પીડા થવી, જીભ મુવમેન્ટ ન કરવી, અન્નનળીમાં અટકાણ થવું, હોજરીનું હોય તો સામાન્ય રીતના બ્લીડિંગ હોજરીમાંથી થયા રાખે, ખાવામાં અટકાણ, ફેફસાનું હોય તો શ્વાસ લેવાની તકલીફ. એટલે જો એક આપણે સંક્ષેપમાં કોઈ કેન્સરના એમ કેવા હોય લક્ષણ, તો એવા અંગના હિસાબે એના લક્ષણ, કોઈ એક આમ પર્ટિક્યુલર લક્ષણ નહીં, બરાબર. અને આપણે એમ ના કહીએ કે કોઈ વ્યક્તિને કે એનું શરીર સુકાય એટલે કેન્સર. એટલે કેન્સર એટલે અનહદ રીતના વધતો શરીરનો જ એક ભાગ, ન કે કોઈ કીટાણુ, ન કે કોઈ વિષ, કે ન કે કોઈ અંદર. આપણે એમ ઘણા જણા આપણા વિસ્તારમાં એમ છે કે ફિનાઇલની ગોળીઓ ખાય, જીવાત સમજીને કે જીવાત છે, જીવાતને મારશું, એ ચલણ છે. એટલે આપણે જયારે હા ખાય છે ને મરે છે ફિનાઇલ ખાઈને. એટલે જયારે કેન્સર અવેરનેસ ડે ની આપણે વાત કરતા હોય તો અવેરનેસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ધોરણે હવે અવેરનેસ ની જરૂર છે. એટલે અવેરનેસ વિશ્વના બીજા ખૂણે ગણેલ વર્ગ, આપણા ભારત વર્ષમાં કે ઇવન ગુજરાતમાં ભણેલ વર્ગનું, ને જ્યાં વિસ્તારમાં અવેરનેસ ઓછી છે તો બધી જગ્યામાં અવેરનેસના ધોરણ જુદા છે. હવે આપણે જો એને સંક્ષેપમાં કચ્છની દ્રષ્ટિએ વાત કરીએ તો
ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર તંબાકુનું સેવન ને તંબાકુના સેવનથી થતા કેન્સરનું વિશ્વનો હબ છે. બરાબર, કે આપણે એમ કહીએ કે મોઢા ગળાના કેન્સર આપણે અહીંયા ફાટી નીકળ્યા છે, તો આપણે અહીંયાની જે કુટેવ છે તંબાકુના સેવનની, એમાં તંબાકુ ખાવાની કે સ્મોકિંગ તો પાન વર્લ્ડ છે, પણ એમ ટોબેકો ચ્યુઇંગ આપણા આ વિસ્તારની કુટેવ છે. અને ક્યાંય પણ વિશ્વના ટોપ 10માં મોઢા ગળાના કેન્સર નથી આવતા. ગુજરાત કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ એ તેમાં ટોપ 1માં હેડ એન્ડ નેક કેન્સર હોય, મોઢા ગળાનું કેન્સર હોય આખા વિશ્વમાં. ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર ત્રણ સ્થળો સૌથી વધુ તંબાકુનું સેવન એ રીતના કરે છે કે મોઢા ને ગળાની ઈજા થતી હોય. હવે જેમ વાત કરી કે ઈજા સતત થયા રાખે એટલે આપણી શરીરની ખુદની એક ઇનબિલ્ટ મેકેનિઝમ છે કે ઈજા થાય એને સરભર કરવું, બરાબર, રૂજાવાની પ્રક્રિયા કરવી. એટલે હર વખતે ઈજા થાય રૂજ આવે, ઈજા થાય રૂજ થાય. અને કેમિકલ હોય કે જે અંદર ડીએનએ ને ઈજા કરતું હોય, એટલે નવા જે કોશિકાઓ બને એ ખરાબ કોશિકાઓ બને, પછી બેફામ વધવાનું ચાલુ થાય, છાલાથી ચાલુ થાય અને પછી ગાંઠનું સ્વરૂપ લે અને અનઅટેન્ડેડ જાય તો એ આખા અંગને ભરીને કાઢે. મોઢું હોય તો મોઢું આખું ભરી જાય, ગળામાં અહીંયા એની વર બંધાય અને શરીરની અંદર પસરાવ થાય. એટલે ટોપ આપણા વિસ્તારમાં જો કેન્સર છે તો તંબાકુ સંબંધિત કેન્સર બધા જો જોઈએ તો 100 દર્દી આપણે પકડીએ કેન્સરના, એમાંથી 40 દર્દી તંબાકુના સેવન ઓરલી યા સ્મોકિંગ કે એનાથી થતા કેન્સરના 40% દર્દીઓ હોય. એટલે જો આપણે તંબાકુનું સેવન કોઈ પણ સ્વરૂપમાં બંધ કરીએ તો 40% કેન્સરના દર્દીઓ એક ઝાટકે બંધ થઈ જાય. પછી એક 60% વર્ગ રહ્યો કે જેનામાં બીજા કારણો. હવે હોર્મોનનો મેં ઉલ્લેખ કર્યો હતો, હોર્મોનના સાથે થતા કેન્સરમાં મોટા ભાગનું હોય છે બહેનોમાં બ્રેસ્ટ કેન્સર, અંડાશયનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, એ હોર્મોનના. પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર જેનું પ્રમાણ ઘણું વધ્યું છે. સામાન્ય રીતના માન્યતા બ્રેસ્ટ કેન્સર આજથી દાયકા કે જે તે ટાઈમમાં અમે સ્ટુડન્ટ હતા ત્યારે એવું માન્યતા કે બ્રેસ્ટ કેન્સર આપણા અહીંયાનું કેન્સર નથી, આપણે અહીંયા ગર્ભાશયના મુખનું કેન્સર પ્રમુખ કેન્સર હતું. પણ છેલ્લા દાયકામાં લાઈફસ્ટાઈલ એક મોટો ભાગ ભજવે છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ ને એ હવે લેડીઝોમાં નાની એજમાં પણ મોટા પ્રમાણમાં હોય છે. એટલે એ એક મોટો કારણ બ્રેસ્ટ કેન્સરનું હોઈ શકે એ થીસિસ છે, પુરવાર થયેલું નથી. પહેલી એજ ઓફ ડિલિવરી બહેનોમાં એજ મોટી એજમાં હવે મેરેજ થતા જાય છે, બાળકો હવે 26-27 વર્ષે પેલું હોય છે, પેલું બાળક થાય છે. યુઝ્યુઅલી બાળકોની સંખ્યા ઘટી છે. પેલે સતત 18-20 વર્ષથી એજમાં ફર્સ્ટ પ્રેગ્નન્સી થતી, બાળકો ફેમિલીમાં 3 કે 4 બાળકો હતા, બ્રેસ્ટ ફીડ કન્ટિન્યુઅસ ચાલુ રહેતું ને એના જે પોઝિટિવ ઇફેક્ટ એવું ગણાતું કે ભાઈ એ આપણે બચાવતું હતું બહેનોને બ્રેસ્ટ કેન્સર થતા કે અંડાશયનું કેન્સર થતા બચાવતું હતું. હવે આ એક ઓબ્ઝર્વેશન છે કે આપણું આ શિફ્ટ વેસ્ટર્ન સાઇડ જાય છે, જેના હિસાબે આપણું પેટર્ન વેસ્ટર્ન સાઇડ થાય છે. બરાબર, એનું હવે તમે સંપૂર્ણ રીતના પુષ્ટિકરણ સાયન્ટિફિક બેઝ ઉપર અમુક ધોરણે થઈ શકે, પણ આ બધા મોટા ભાગે આપણા ઓબ્ઝર્વેશન છે, સાયન્ટિફિક ઓબ્ઝર્વેશનો છે કે આ કારણભૂત હોઈ શકે પેટર્નનું. બીજું આપણે જે કહેવાય કે ખાણીપીણી કે એમાં છે કે પોલ્યુશન, ખાવા પીવામાં પેસ્ટિસાઇડ કે જે એક અનહદ પ્રકારમાં વપરાય છે અત્યારે, સોઇલ કન્ટેમિનેશન, વોટર કન્ટેમિનેશન, આપણે શું ખાઈએ છીએ એની આપણે ખબર નથી કે એ કેટલું આપણે એનામાં પેસ્ટિસાઇડનું પ્રમાણ શું છે. ત્યાં પેસ્ટિસાઇડનો ધૂમ ઉપયોગ થાય છે અને એની માત્રા સમજ્યા વગર આપણે યુઝ થાય છે. એનો કોઈ અભ્યાસ નથી કે એક ડબ્બો લઈને ખેતરમાં વાળીના કોઈ વસ્તુ ઉપર છાંટી દીધો, ઘઉંમાં એટલે કોઈ પણ ચીજ જે આપણે ખાઈ રહ્યા છીએ એમાં અનહદ થાય છે અને આપણે એનું ધોરણ નથી જાળવી શકતા. જે ધોરણ નથી જાળવી શકતા ને આપણી જે બધી પ્રોહિબિટરી એજન્સીઝ હોય એને આટલું મોટા પાયે કામ કરવા માટે જે માણસો જોઈએ કે એ આપણે સંસાધનો જોઈએ, એટલે આ બધા કારણો છે કે જેના હિસાબે આ એક કેન્સરનું પ્રમાણ આપણે દેખાતું કે છેલ્લા દાયકા 2 દાયકામાં આપણે એમ થાય છે અતિ વધી ગયો, આ તો સાંભળ્યું નહોતું, એનામાં મોટા ભાગના કારણો આ જણાય છે. હવે જો આપણા આ વિસ્તારમાં ટોપ 5-6 કેન્સર જે ગણવા જોઈએ તો એનામાં જેમ આપણે વાત કર્યું તંબાકુના સેવનથી મોઢા ગળાનું, ફેફસાનું,
અન્નનળીનું પુરુષોમાં, બહેનોમાં જેમ વાત કરી કે પેટર્ન બદલાણું છે. હવે બ્રેસ્ટ કેન્સર નંબર 1 કહેવાય છે. સેકન્ડ અંડાશયનો કેન્સર, એમ જ આંતરડાનો કેન્સર બંને પુરુષો અને સ્ત્રીઓમાં ઘણી મોટી માત્રામાં વધી છે. જી એમ કહેવાતું કે આંતરડાનો કેન્સર આપણે અહીંયા ઓછી માત્રામાં બહુ જ હવે સારું છે food ખાતા ફૂડ એ કહીએ કે જે એનું ઓબ્ઝર્વેશન હતું કે આપણે અહીંયા નથી, કે જો થાય છે તો મોટી વયે થાય છે. સામાન્ય રીતના આપણી ગણતરી શું કોઈ પણ કેન્સરની, કે જો થાય તો મોટી વયે થાય. આ બીમારી મોટા વયની બીમારી કહેવાતી કે 60 પ્લસ, રેઝિસ્ટન્સ ઘટી જાય ત્યારે થોડું વધારે લાગે. હા 60-65 ની એજ. આ ઓબ્ઝર્વેશનલ સ્ટડી છે કે મીન એજ ઓફ પોપ્યુલેશન 60 પ્લસ એજની રહેતી, કે આપણે ઈ કેન્સરના કેસીસ એના પછી ચાલુ થતા. પણ દાયકો નહીં કહું, પણ 2 દાયકાથી એવું દેખાતું છે ને હવે તો બહુ જ કોમન છે કે જ્યારે અમે સ્ટુડન્ટ હતા દાયકા પહેલે, તો 50 વર્ષની એજમાં કોઈને કેન્સર જોવું એ આમ જરાક અચંબાની વાત થતી. અને પછી રૂટીન હવે 30-35 વર્ષે હવે કેન્સર આમ થઈ ગયું છે, જોવા મળે છે. હવે એના પાછળના કારણમાં જોઈએ તો મોટા ભાગનું તો તંબાકુ ને એનું સેવન છે, અને બીજા બધા જે અનડિફાઈન્ડ છે એનામાં આપણા ઓબ્ઝર્વેશન એ બધા છે કે ભાઈ આ બધું એડલ્ટરેટેડ ખાઈએ છીએ, આપણે શું કયા આબોહવામાં રહીએ છીએ એનું ગુણવત્તા આપણે નથી ખબર. એટલે એ બધા કારણો હોઈ શકે. બરાબર. સાહેબ, આંતરડાના કેન્સરમાં એને શું તકલીફો થાય? કારણ કે બહુ ઓછું સાંભળવા મળે. થાય છે એ વાત બરાબર છે, આપણે આ તો દેખાય એવી ચીજ છે કે ગળાનું ને મદન આપણે બહારે પણ દેખાય છે. ત્યારે અંદરની સાઈડમાં જે ડેવલપ થાય છે એમાં શું તકલીફો થાય છે? હજી આંતરડાના કેન્સરમાં તો તોય વહેલા લક્ષણો હોય છે કે એનામાં જે પેશન્ટ પોતાના બોડીને બહુ બારીકીથી જોતો હોય, બરાબર, કે નાની નાની વસ્તુને જે નોટિસ કરતો હોય એ નોટિસ કરે જ કે મારે 15-20 દિવસથી આંતરડાની ચાલ બદલી ગઈ છે વારવાર. એટલે એ સમજે કે ઇન્ફેક્શન મને પહેલે થતું હશે, મરડું થતું હશે, તો આ 10 અઠવાડિયે 10 દીમાં ક્લિયર થઈ જતું હશે, પણ હવે બાથરૂમ જવાની ફ્રીક્વન્સી વધી ગઈ છે કે એબનોર્મલ થઈ ગઈ છે. સ્ટૂલમાં બ્લડ આવવું એ તો બહુ જ એવી સામાન્ય બાબત. અને મોટા ભાગના માણસો એનામાં પણ વગર કોઈને સલાહ સૂચને હરસમસા ગણીને બેસી જતા હોય. એટલે સ્ટૂલમાં ફર્સ્ટ ટાઈમ કોઈને બ્લડ થવું અનડિટેક્ટેડ, જો તે ક્યારે પણ એનું સંપૂર્ણ રીતના ડાયગ્નોસિસ ન થયું હોય એવા વ્યક્તિને એકવાર સંપૂર્ણ રીતના ડાયગ્નોસિસ કરાવી અને છેલ્લે હરસમસા છે તો ઠીક છે. બાકી એકવાર સ્ટૂલમાં બ્લડ આવવું, એબનોર્મલ બાઉલ પેટર્ન થવું, એટલે કે જેમને નોર્મલ ક્રમ હોય દિવસમાં એકવાર થી સ્ટૂલ પાસ થતું હોય એ વાર દિવસમાં જવું પડે છે. ઇનકમ્પ્લીટ સ્ટૂલ પાસ થાય છે. એમ થાય છે કે જ્યારે પણ હમણાં છેલ્લા 1-2 મહિનાથી એ જાણતા હોય કે સ્ટૂલ સેટિસ્ફેક્ટરી પાસ નથી થતું. મોટા ભાગના અનિયમિતતા, મોટા ભાગના દર્દીઓ એના તપાસ કરાવશે તો એ નોર્મલ જ આવશે મોટા ભાગના. એટલે આ લક્ષણ થાય એટલે ભય લઈને ઘરે ના બેસી જાય. મોટા ભાગનાને નોર્મલ રિપોર્ટ આવશે, પણ એમાંથી આપણે 5-10% દર્દીઓ તો એમાંથી નીકળશે જ કે જેને છેલ્લા 2 અઠવાડિયાથી વધારે ગાળામાં અનિયમિતતા જણવાણી. એટલે ખાસ કરીને સાહેબ આ બધું તમે કહ્યું એ કેટલી પોપ્યુલેશન કચ્છમાં હશે જેને આ બધું થયું હશે? એટલે હવે જો અંદાજિત આપણે ગ્રોસ કેસ કહીએ કે એને 2 રીતના આપણે જોતા હોઈએ, અને જે હું માનું કે સૌથી સટીક અંદાજો આપણે એના ઉપર મળે કે રોજના કેટલા નવા કેસ મળે છે. બીજી જે આપણા હેલ્થકેર સિસ્ટમની કે આપણી અહીંયાની જાગૃતતાની જે માહિતી આપે એ છે કે હવે કયા સ્ટેજમાં માણસો વધારે ડિટેક્ટ થાય છે. હવે છેલ્લા દાયકાથી મારા અનુભવ, કારણ કે આપણે અહીંયા કોઈ ડેટા રિટર્ન નથી હોતા, એટલે જે આપણે વાત કરીએ એ અંદાજે વાત કરીએ. એટલે આપણે અંદાજે એમ વાત કરી શકીએ કે આપણે અહીંયા કચ્છમાં પર ડે 8 થી 12 વચ્ચે કેસ ડિટેક્ટ થતા હશે, નવા ડિટેક્ટ રોજના ડિટેક્ટ થતા હશે. જી. એટલે 12 થી 6 થી 360 એટલે 350 એવરેજ 350 એવરેજ આરામથી ડિટેક્ટ થતા હશે. આ હું છે બહુ રિઝર્વડ નંબર બોલું છું, નીચેના આંકડે બોલું છું. 10 થી 15% કેસ તો એવા વિસ્તાર, ખાવડાના એન્ડના વિસ્તાર, કે આપણે અબડાસાના એન્ડના વિસ્તાર, કે રાપરના ખૂણાના વિસ્તાર, કે અમુક જે છે કે મેન સિટીમાં રહે છે પણ નથી, પોતે દવાખાને જવા જ ઈચ્છતા નથી, કે એવા 10-15% વર્ગને તો આપણે ગણતા જ નથી, કે જે લોકો પછી છેલ્લે ખાલી એમના સગાઓ રિપોર્ટ બતાડવા આવે કે હવે આવું
થઈ ગયું છે. એટલે સ્પ્રેડ થઈ ગયું. આ જે હું કહું છું કે જે લોકો દવાખાને આવ્યા અને સારવાર માટે પોતાને એના નિયરબાય આંકડા છે. એટલે એ દ્રષ્ટિએ આપણે લમસમ અંદાજો મારી શકીએ કે 3000 થી 3500 ની આજુબાજુ દર વર્ષે આપણે કેસ આના કેન્સરના નવા ડિટેક્ટ થતા હશે, ઉમેરાય છે. એટલે એનામાંથી બીજો જે મેં પહેલું કે આપણે હેલ્થ કેર સિસ્ટમની જે શું માહિતી આપે, બરાબર. એક તો માહિતી એ આપે કે આપણે ભાઈ કેન્સર કયો થાય છે અને કેન્સર થવાનો જવાબદાર પહેલું શું, તો તંબાકુ ને એ 40% આપણે રફ અંદાજે વાત કરી દઈએ તો 60% જે અનડિફાઇન્ડ થયા એ આપણે અહીંયાના વાતાવરણની ઓવરઓલ આપણે અહીંયાની ઇકોસિસ્ટમની આપણે માહિતી આપે, બરાબર. એક રફ માહિતી આપે કે આપણે કેવા વિસ્તારમાં રહીએ છીએ, ત્યાંનો ખાણીપીણી, હવા, આબોહવાનો એક રફ અંદાજો આપે. આપણે અહીંયાને લાઈફસ્ટાઈલનો રફ અંદાજો આપે 60% કેસ બાકીના. બીજો જે પહેલું હોય છે એ હોય છે કે આપણે કયા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. તો અત્યારે એમ કહેવાય કે જે તે ટાઈમમાં 2014માં જ્યારથી હું અહીંયા કાર્યરત થયો છું કચ્છમાં એઝ અ કન્સલ્ટન્ટ, ત્યારના દેખાતા અને આજના દેખાતા કેસમાં 100% એવું કહેવાશે કે માણસો પહેલે કરતા એમ કહેવાય 30 થી 40% વર્ગ હવે વહેલો આવતું થયું. રાઈટ. એટલે વહેલો ડાયગ્નોસિસ માટે આવી જાય. વહેલા અને વહેલા થવાનો પણ જે કેસીસ છે એ બધા કેવા છે બહારના સાઈડના, જેમ બેનો, અને એમાં જાગૃત વધારે બેનો થઈ છે કે બ્રેસ્ટ કેન્સરના હવે મોટા ભાગના કેસીસ વહેલા આવી જાય છે, બરાબર. જીભ મોઢામાં માણસો ઘણા જે છે છાલા નથી મટતા તો વહેલો રિપોર્ટ કરાવીને ઓપરેટ કરાવી લે છે. એનો પ્રમાણ 100% કહી શકાશે. 20-30% નો તો સુધારો દેખાય જ છે. એનાથી જેટલો પણ આધુનિક ઇલાજ થઈ જાય, નવા આપણે કહેવાતા વેક્સિન આવી જાય, નવા કહેવાતા ઇમ્યુનોથેરાપી ને રેડિયેશનના સાધન ને બધા રોબોટિક સર્જરી ને બધા સારામાં સારા સાધનો આવી જાય, પણ મૂળ એ જ છે કે કયા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. બીજો મૂળ એ છે કે બીમારીની ખુદનો પેટર્ન શું છે, બરાબર. ઘણા બીમારી એવા છે કે જે વહેલા ડિટેક્ટ થવા છતાં પણ નથી ક્યુરેબલ થતા, બરાબર. એવા છે બ્રેનના ટ્યુમર છે કે સ્વાદપિંડના ટ્યુમર છે કે એનામાં બહુ વહેલો ડિટેક્ટ થતા પણ એનામાં રિઝલ્ટ બહુ ઓછો મળે છે. એના અમુક કારણ, એના રિસર્ચ વિદેશોમાં ચાલુ છે. જટિલતા છે, એની પેટર્નની જટિલતા છે, એની બાયોલોજીની જટિલતા છે, એના રિસર્ચ ચાલુ જ છે ને કદાચ દાયકા 2 દાયકામાં એના પણ સારા રિઝલ્ટ મળતા કેસો દેખાતા થઈ જશે. એટલે એક જો સારું કહીએ તો એક પેટર્ન આ કે વહેલું ડિટેક્ટેડ થયું. બીજો સારું કહીએ કે જે છેલ્લા આયુષ્માન કાર્ડ ને આ બધું જે આયુષ્માન આ જો જે તે ટાઈમમાં 2011 થી 12માં અમે સ્ટુડન્ટ તરીકે જ્યારે ફરજ બજાવતા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં, ત્યારે એવું જોતા કે મોટા ભાગના કેસીસ કેટલા ટ્રીટ થાય છે. અત્યારે 100 દર્દી પકડીએ તો 100 માંથી કેટલા વ્યક્તિઓ પોતાનું ટ્રીટમેન્ટ કરાવતા હશે, તો અંદાજિત 25-30 નો રેશિયો બેસો. 70% તો યા ઘરે બેસી જાય. અભાવ બીજો છે હેલ્થ કેરનો અભાવ, કે ત્યારે આપણે કેન્સર આજથી 15 વર્ષ પહેલા કેન્સરના 2 જ સેન્ટર, રાજકોટ, અમદાવાદ. રાજકોટમાં સરકારી ને પ્રાઇવેટમાં 1-2 સ્થળ, એમાં જ અમદાવાદમાં પ્રાઇવેટના 3-4 સ્થળ ને ગવર્મેન્ટ. એમાંથી 5% વર્ગ સક્ષમ રહેતો કે પોતાનું પ્રાઇવેટમાં કરાવે. બાકી મોટા ભાગના જે છે સંસ્થાકીય અથવા એવા દવાખાનામાં થતા. એટલે મોટો વર્ગ ઓલ્ટરનેટિવ થેરેપીમાં, આયુર્વેદમાં કે પછી એ બધામાં જતા. હવે એનો રેશિયો ઘણો ઘટ્યો છે. અત્યારે હું એમ કહીશ રફ અંદાજે તો અત્યારે 70% દર્દીઓ, જ્યારે પહેલે 30% દર્દીઓ, હવે 70 થી 80% દર્દીઓ હવે પોતાની સારવાર કરાવે છે. એટલે પહેલા આવી જાય છે, પહેલા આવી જાય છે ને સારવાર સૂચવેલા પૂરા કરે છે. અને એ પાછળનો મોટો જવાબદાર પહેલું છે આપણું આયુષ્માન કાર્ડ. રાઈટ. આયુષ્માન કાર્ડ હોવાથી, ફ્રી ટ્રીટમેન્ટ હોવાથી માણસો સારવાર તો કરાવે છે, પણ વર્ષો આપણે ત્યાં ધનની ક્યારે અછત હતી જ નહીં. તો હોસ્પિટલો શું કામ નતા? હોસ્પિટલો એટલે નતા કે હોસ્પિટલો બનાવી દે ને સારવાર કરવા સક્ષમ વર્ગ જ ન હોય તો દવાખાનું ખાલી પડ્યું. દાતા તો હતા, હોસ્પિટલો બાંધી. પણ જ્યારે દેખાતા આ બધી ફેસિલિટી થઈ તો અલગ અલગ જગ્યાના જે સંસ્થાકીય, જેમ આપણે લેવા પટેલ ટ્રસ્ટ છે, એ ક્યારના ઈચ્છતા જ હતા કેન્સર સેન્ટર કરવાનું. જ્યારે હવે દેખાણું કે એક મોટો વર્ગ જે છે કે હવે સારવાર આના હિસાબે કરાવી શકે છે ને આપણે અહીંયાની હેલ્થની આ મેઇન રિક્વાયરમેન્ટ છે આજની તારીખમાં, તો સેન્ટર ચાલુ કર્યું. ને અત્યારે સેન્ટરમાં આપણે એમ કહીએ કે દર મહિને
અંદાજિત 1000 જેટલા કિમોથેરાપી દેવાય છે. ઓહો, સરસ. રોજના અંદાજિત 90 થી 100 વચ્ચે કેન્સરના પેશન્ટો શેક લે છે બરાબર. અને દર મહિને અંદાજિત 30 થી 40 વચ્ચે કેન્સરની સર્જરીઓ થાય છે. શેક ને કિમોથેરાપી લગભગ સુધી 95% થી ઉપર દર્દીઓ આયુષ્માન કાર્ડમાં, આવે છે. સર્જરીમાં અંદાજિત 80% દર્દીઓ આયુષ્માન કાર્ડમાં ટ્રીટમેન્ટ કરાવે છે ફ્રી ઓફ કોસ્ટ, વગર કોઈ મૂલ્ય. એટલે એના હિસાબે આ બધું કે આપણે આયુષ્માન કાર્ડના દ્રષ્ટિએ બે ફાયદા થયા. માણસો સારવાર કરતા થયા અને અલગ અલગ જગ્યાએ હોસ્પિટલની ફેસિલિટી કરવામાં આવી, જેનાથી આપણું અહીંયાનું હેલ્થ કેર સુધર્યું છે. તો સર આ જે ઉપાયો તમે સમજાય કે ભાઈ આ બધી કીમોથેરેપી ને આ હવે અત્યારે લેટેસ્ટમાં શું શોધ છે કે હવે આખા દુનિયા અત્યારે કેન્સર ઉપર ફોકસ કરે છે, જે લોકો શોધ કરી રહ્યા છે કે કેન્સરને આપણે ગમે એમ મટાડવું છે, તો ખરેખર એ શક્ય છે, મટી શકે? અને અત્યારે શું એનો સિનારીઓ છે શોધ કરો? એટલે રિસર્ચ તો આમ છેલ્લા 15-20 વર્ષથી અલગ અલગ બીમારીઓમાં પુષ્કળ ધોરણે જાય છે. એમાંથી કેન્સર હવે કહેવાતું અત્યારે ટોપ મોસ્ટ પ્રાયોરિટી છે જ, કારણ કે મોટામાં મોટું અત્યારે મોટા ભાગના દેશના અત્યારે હેલ્થ જે બર્ડન છે એમાં એક હૃદય લગતી બીમારી અને બીજી કેન્સરની બીમારી. હવે કેન્સરની બીમારીમાં પહેલી વસ્તુ છે કે મૂળ પાયામાંથી કાઢવું અને મટાડવું, એ તો બધાનો એમ છે જ, પણ એનાથી આપણે ઘણા દૂર છીએ. અત્યારે વેક્સિનોના રિસર્ચ થાય છે ને એ બધા થાય છે, પણ એનો મલ્ટિપલ ટાઈમ અલગ અલગ જગ્યાએ ઇવેલ્યુએશન થતે કદાચ ક્યોરની પોસિબિલિટી દેખાતા આવતા 4 થી 5 દાયકામાં તો નથી જ, એવું 100% કહી શકાશે. પણ જે છે કે સારવારના, જે આપનો પહેલો પ્રશ્ન હતો કે નવું શું ટ્રીટમેન્ટમાં આવ્યું છે, તો કેન્સરના મૂળભૂત 3 સારવારના બિંદુ છે. એક છે ગાંઠને કાપીને કાઢવું, જેને આપણે કહીએ સર્જરી. બરાબર. સર્જરીમાં જે વધારે જે હાલમાં જે બધી વસ્તુનું રિસર્ચ કે જે ફોકસ છે એ છે કે ઓછામાં ઓછા છેકાથી દર્દને કાપવું, શરીરના નોર્મલ અંગોને જેટલો બને એટલો બચાવવું, એનામાં બને તો રેડિયેશનનો ઉપયોગ કરવો અંગ બચાવવામાં, ગાંઠ કાઢ્યા પછી દૂરબીન કે રોબોટનો ઉપયોગ કરવો એવી જગ્યાએ કે જ્યાં માણસોના હાથ ન પહોંચી શકે, સાધનોને વ્યવસ્થિત રીતના આપણે 360 ડિગ્રીથી આપણે હાથ ના વારી શકીએ એવી જગ્યાએ કે જ્યાં આપણા આંખ કે માઇક્રોસ્કોપથી વિઝનને હિન્ડર થતો, એનામાં બધા સાધનો મદદરૂપ થાય છે. એટલે આ બધા રોબોટિક સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી ને તો દાયકા ઉપર થઈ ગયું. રોબોટિક સર્જરી છેલ્લા 5-6 વર્ષથી એ બધા એવા જટિલ કેસ કે જે પેલે વિઝનના અભાવે કે હાથના મેનોરિંગના અભાવે નહોતું થઈ શકતું, એને હવે એવા બધા કેસીસને આપણે ઓપરેટ કરી શકીએ છીએ. વચ્ચે હું એક પ્રશ્ન પૂછી લઉં સાહેબ, એવું ઘણા કહે છે ઓપરેશન કર્યા પછી ગાંઠ કાઢ્યા પછી પણ ફરી મુશ્કેલી પાછી થાય છે. હા, એ તો એ કેન્સર નો ભય શું કામ વ્યક્તિઓમાં? ભય એક તો એના હિસાબે કે એક તો ઓપરેશન કરીને કાઢ્યા પછી એ ફરી આવવાની બીક રાખે, એક ભય. બીજો ભય એ હોય કે બધા રિપોર્ટ નીલ આવીને ક્યારેક એક ધબ્બો દેખાઈ આવે, બરાબર, કે પાછું આવ્યું છે. બધા 5 વર્ષથી રિપોર્ટ, 4 વર્ષથી રિપોર્ટ નીલ. એટલે જ જે સબ છે રિસર્ચ અત્યારે જે છે એનું નથી કે હવે કાપવાની રીત બદલાવી આપણે. રિસર્ચ એનું છે કે બધા અંગો કપાઈને પણ જોયું કે આનાથી ઉથલો ક્યોર થાય છે, એ સબ નથી, વેલા ડિટેક્ટ નતા થતા. એટલે જોર અત્યારે છે વેલા ડિટેક્શનનું. જોર અત્યારે છે કે કાઢ્યા પછી એ ફરી થવાના કારણોનું સંશોધન કરવું અને એ ન થાય માટેની દવાઓનું પેલું સ્ટડીઝ કરવી, ટ્રાયલ્સ રન કરવા. એના ભાગરૂપે કિમોથેરાપી આવી, બરાબર. હવે ઈલાજનો એક ભાગ મેં કીધું કાપીને કાઢવું. ઈલાજનો બીજો ભાગ જે છે એ થયો રેડિયેશન થેરેપી, બરાબર. એટલે કે એક્સરે ની ઉર્જા, બરાબર, ઇલેક્ટ્રોન બીમની ઉર્જાને વાપરીને આપણે શરીરના અંદરના અવયવને, એમાં ખાસ કેન્સરના જે કોશિકાઓ છે એને ઈજાગ્રસ્ત કરવું. સાધનોમાં એમાં ઉમેરો એના થયા છે કે અલગ અલગ પ્રોટોન બીમનો ઉપયોગ થતો થયો છે, એક્સરે બીમ ને એ બધાની ખુદની બધીની એનર્જીની ખાસિયત છે કે પિન પોઈન્ટ જઈને પડે, આજુબાજુને ઈજા ન કરે. એટલે એ બધા મશીનોના સાધન
એવા નવા સંશોધન થયા છે કે એવી જગ્યાએ આપણે રેડિયેશન આપી શકીએ છીએ જેની કલ્પના દાયકા પહેલે નથી. મસ્તિષ્કના એવી જગ્યાએ કે જ્યાં શરીરના આપણા ભાનના કેન્દ્રો આવેલા છે, શ્વાસના કેન્દ્રો, એની બાજુમાં ગાંઠ છે, કાપવું મુશ્કેલ છે, પણ રેડિયેશનના બીમથી ફોકસ કરી એને સંકોચાવી દેવું, એટલો ભાગ. હા, એટલે નવા મશીન જે આપણે કહીએ છીએ મશીન આ બરાબર, સાધન તો ઈ જ આજથી જે 2-3 દાયકા પહેલે શેક જે હતું ઈ જ શેક, પણ મશીન એને ફોકસ્ડ રીતના કરે. સર્જરી ઈ જ થોડું વધુ સરળ બનાવે. હવે જ્યારે બહુ ઇન્ટેન્સિટી એક જગ્યાએ તમે આપી શકો, તમે ફોકસ્ડ આપી શકો શેક, તો તમે ઉર્જા પણ વધારે વાપરી શકો. પહેલે આપણા લિમિટેશન શું હતા? લિમિટેશન એ હતા કે ગાંઠને વધારે બારવામાં શરીરના બીજા બધા ભાગને, શરીરના બીજા નોર્મલ અવયવોને પણ બહુ ઈજા થતી. એટલે બહુ ફોકસ્ડ હોવાથી આપણે ઉર્જાનો ઉપયોગ એ હાઈ પાવરમાં કરી શકીએ છીએ. ટ્રીટમેન્ટનો ગાળો જે પહેલે હતો મહિનો, 1.5 મહિનો, ઘણા કિસ્સામાં એને શોર્ટ ડાઉન કરીને 20 દિવસ, 15 દિવસનો કરી શક્યા છીએ. એ ભાગરૂપે અત્યારે આપણે આ કે પટેલ હોસ્પિટલમાં ટ્રુ બીમ સાધન જે છે રેડિયેશનનો, એમ કહેવાતું કે ગુજરાતનો ટોપનો સાધન છે ફોકસ્ડ રેડિયેશન માટેનું. અને આપણે અહીંયા જે આ ફોકસ્ડ રેડિયેશન જે છે, SRS, SBRT, શ્વાસ આપણે લઈએ એના ભેગું મશીન, એના ભેગું હાલીને શેક આપે કે આપણે ફોકસ જગ્યાએ તમે આમ બ્રીથ લ્યો એને મોનિટર કરીને પછી શેક આપે ફેફસાની જગ્યાએ. થોડી સેકન્ડ એ પણ સ્ટોપ થાય. હા, એટલે તમારે જરાક નો પણ ફોલ્ટ ના આવે. બરાબર, એટલે ઈ સાધનોના રચના ને ન્યૂ જે બધી વસ્તુ એનામાં. ને દવામાં જે છે કે વર્ષોથી કેન્સરની વપરાતી દવા એટલે કીમોથેરેપી, જેને સાદી ભાષામાં ડોઝ નું નામ દેવામાં આવે છે. કીમોથેરેપી કહેવાતે એનામાં જો સંશોધનની વાત કરીએ તો કીમો તો ઈ જ છે જે પહેલે હતી. બરાબર, નવે સંશોધનમાં એનામાં ટાર્ગેટેડ થેરેપી, એટલે કે ટાર્ગેટેડ થેરેપી, કેન્સરની દવા મૂળભૂત અત્યારે 3 છે. કીમોથેરેપીને જો સરળ ભાષામાં કેવું હોય કે કેન્સરની દવા જેને નસથી આપણે શરીરની અંદર જવા દઈએ અથવા ગોળીના માધ્યમથી આપણે શરીરની અંદર જવા દઈએ, જે શરીરની અંદર જઈ અને ગાંઠને તો મારે પણ શરીરને પણ ઈજા કરે, એને સરળ ભાષામાં કીમો. જે દવા શરીરની અંદર જઈ દર્દને જ ટાર્ગેટ કરે અને શરીરને ઈજા ઓછી માત્રામાં કરે કે ન કરે, એના માટે શબ્દ વપરાય ટાર્ગેટેડ થેરેપી. છેલ્લે હોય શું, પાવડર હોય, નસથી બોટલમાં નાખીને ચડાવીએ અથવા ગોળીના સ્વરૂપમાં આવે તો એ આપીએ. અને ત્રીજું ઇમ્યુનોથેરેપી. ઇમ્યુનોથેરેપી એટલે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એનો ઉપયોગ કરીએ ગાંઠ મારવામાં. રોગ પ્રતિકારક શક્તિ પોતે ગાંઠને મારવા માટે પોતાના તો પ્રયાસો કરતી જ હોય, આપણા જાણ વગર એને સપોર્ટ કરીએ અને એના થકી એ જઈને ગાંઠને મારે. અને રોગ પ્રતિકારક શક્તિની ખાસિયત છે કે શરીરને ઈજા નથી કરતો, શરીરને નુકસાન કરનારા તત્વોને ઈજા કરે છે. એટલે એની પિક્યુલારિટીને આપણે ઉપયોગ કરીએ, એ ઇમ્યુનોથેરેપી. એટલે આ ઇમ્યુનોથેરેપીને ટાર્ગેટેડ થેરેપી, એમાં ટાર્ગેટેડ થેરેપી અલગ અલગ કેન્સરમાં છેલ્લા 2 દાયકાથી વપરાય છે. ઇમ્યુનોથેરેપી છેલ્લા દાયકાથી ઉપયોગમાં છે અને હજી પણ રિસર્ચના ધોરણે છે. એક લિમિટેડ વર્ગ છે કે જેનામાં ટાર્ગેટેડને ઇમ્યુનો ફાયદો કરે, અને એમાં પણ બહુ એક ટૂંકો વર્ગ છે કે જેને અતિ ફાયદો કરે. એટલે એ શું કામ ઓછાને ફાયદો કરે છે, હરેકને નથી કરતો, એ બધા સંશોધનના બધા જે વિષય એ છે જે એટલા રેપિડલી આ બધી વસ્તુમાં સંશોધન થાય છે કે આપણે આવતા દાયકા 2 દાયકામાં કેન્સરની રસી તો કદાચ એવી નહીં કે કેન્સર મટાડી દે, પણ કેન્સર ઉથલવાની જે પીડા છે, પ્રક્રિયા, એને ઘણા અંશે ઘટાડી દેશે. દર્શક મિત્રો, આપણે જોયું કે ગઢવી સાહેબ એટલી બધી સરસ રીતે, એટલી ડિટેલથી અને એટલી સરળ ભાષામાં કેન્સર વિશે વાત કરી. અને સારી વાત છે કે કચ્છમાં આજે કેકેમાં આ કેકે હોસ્પિટલમાં આટલી સરસ વ્યવસ્થા છે, લેટેસ્ટ એક સાધનો છે જેનાથી સારવાર બહુ સરળ થાય છે. અને થોડી આપણે બીજી ભાષામાં કહીએ સાહેબ પેન રહિત સારવાર કહી શકીએ, એવી સારવાર અહીં અને અવેલેબલ છે. તો આમના જેવા નિષ્ણાત છે, આટલી સારી હોસ્પિટલ છે, સારા ટ્રસ્ટની હોસ્પિટલ છે, સાથે મા કાર્ડ છે જેનાથી આપણે આર્થિક રીતે પણ ફાયદો મળતો હોય છે. તો આ બધા જ ફેક્ટરોને કારણે આ કેન્સર સામે લડવાનું ઘણું બધું સરળ બન્યું છે. પરંતુ એટલું છે કે વિજ્ઞાન જ્યાં સુધી કેન્સરને સંપૂર્ણ
નાબૂદ કરવાનું ન શોધી લે ત્યાં સુધી વ્યક્તિગત રીતે વધુ સભાન રહેવું જોઈએ, આપણે દૂષણોથી દૂર રહેવું જોઈએ અને એવું કશું ખાવા પીવાનું કે તમાકુ ને આ બધું જ આપણે એવોઇડ કરવું જોઈએ, જેથી કરીને આ કેન્સરને ઓછું કરવામાં તમારો બધાનો પોતાનો ફાળો હોઈ શકે, એમાં આપણે મોટા અર્થમાં આપણે એમ કહી શકીએ. ધન્યવાદ સર. થેન્ક યુ. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 8 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.